યાદ રાખો, તીર્થ ક્ષેત્રમાં ગયા પછી જે વ્યક્તિ દાન નથી કરતો તે વ્યક્તિને દરિદ્રતા પ્રાપ્ત થાય છે. એની કુંડળીમાં દારિદ્ર્ય યોગ બની જાય છે. તીર્થમાં આવ્યા પછી દાન અવશ્ય કરવું. ત્રીજું, તર્પણ કરવું. તમે જ્યારે પણ ગંગાના કિનારે, યમુનાના કિનારે, નર્મદાના કિનારે, આ નદી કિનારા આગળ પહોંચો છો ને, ત્યારે તમારા પિતૃઓ આકાશમાં તમારી સામે આવીને જોઈ રહ્યા હોય છે. તમે કિનારા પર ઉભા હો ને ત્યારે તમારા પિતૃઓ આકાશમાં રહીને દ્રષ્ટિ તમારી તરફ કરીને ઉભા હોય છે કે આ મારો દીકરો ગંગાના કિનારે આવ્યો છે, અંજલિ ભરીને મને પાણી પીવડાવશે, મારું તર્પણ કરશે. અને જ્યારે એ કર્યા વગર તમે પાછા જતા રહો છો ને ત્યારે પિતૃઓ નિસાસા નાખે છે. અને પિતૃઓનો નિસાસો આપણને દુખી કરે છે. યાદ રાખો, તર્પણ અવશ્ય કરો.